સમાચાર. અનોખું અભિવાદન. જૂનાગઢથી સાયન્સની ડિગ્રી લઈ અમદાવાદમાં મિલની નોકરી સ્વીકારવાની એક પૌત્રને એમના દાદાએ ઘસીને ના પાડી જૂનાગઢ પાછો બોલાવી લે છે. પછી એ ટેલેન્ટેડ તરવૈયાની યુવાનની કારકિર્દી કરવટ બદલે છે અને આ દેશને મળે છે વિશ્વનો સૌપ્રથમ અને એકમાત્ર નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સ્થાપક અને પ્રથમ વાઇસ ચાન્સેલર પદ્મશ્રી ડોક્ટર જયમ વ્યાસ. શ્રી જયંતભાઈ મગનભાઈ વ્યાસ પોતાના ક્ષેત્રમાં સફળ હોવા કરતાં સરળ હોવું વ્યક્તિની જ્ઞાન પ્રતિભાની સાચી ઓળખ છે. નિર્વિવાદપણે સુપ્રસિદ્ધ સંસ્થા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા શિક્ષણવિદ ડોક્ટર દાઉદ ઘાંચી જ્ઞાન પ્રતિભા એવોર્ડના પ્રથમ સન્માન માટે આજે પદ્મશ્રી ડોક્ટર જયંત વ્યાસ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો. ત્યારે વિશ્વકોશનો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. હું સૌ જુદી જ અને મહત્વની વાત કહેવા ચૂકી જાઉં તો ન ગુનો કહેવાઓ. વિશિષ્ટ પ્રદાનના પગલે કોઈ વ્યક્તિની ઓળખ આપોઆપ વૈશ્વિક બને ત્યારે એમનું જમીન સાથે જોડાયેલ રહેવું ઉચ્ચ સંસ્કાર અને વડીલોના આશીર્વાદનું ફળ છે. પદ્મશ્રી જયંતભાઈ ખરા અર્થમાં ડાઉન ટુ અર્થ વ્યક્તિત્વ ધરાવે છે. એમની વિશિષ્ટતા છે. મારી દ્રષ્ટિએ આજે એમના ફોરેન્સિક સાયન્સના ક્ષેત્રમાં આગવા અને ઉમદા પ્રદાન બિરદાવવા સાથે એમની નિરાભ્યમાની વ્યક્તિત્વ પ્રતિભાનું સન્માન થયું. શ્રી જયંતભાઈને અર્પણ થયેલ સન્માનપત્ર તેઓએ સહર્ષ સ્વીકાર કર્યો, પરંતુ સંસ્થા દ્વારા અર્પણ થયેલ આંકડાના ચેક વિનમ્રતાપૂર્વક પરત કર્યો. એ એક પણ વિરલ ઘટના જ ગણવી. મને કહેતા સંકોચ થાય છે કે 10 દિવસ પહેલા પદ્મશ્રી જયંતભાઈ અમદાવાદના એક ધુળિયા પબ્લિક ગાર્ડનમાં હમવતનીઓ સાથે બાળસહજ ઉત્સુકતા અને નિખલતાથી હોળીનો ધાણી ખજૂર અને મગચણાનો ઘઉંનો પ્રસાદ લઈ મિત્રો સાથે લાખની વાતો વહેંચતા હતા. અમારી છાતી આજે ગજ ફૂલે છે કે રાષ્ટ્રને સમર્પિત એક પ્રતિભાશાળી વ્યક્તિમાં ભીની માટેની મહેક અકબંધ છે. NN ન્યૂઝ જૂનાગઢ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.